નમસ્કાર. ધોરણ 6 વિષય છે વિજ્ઞાન. તેનું પ્રકરણ 3 આપણે જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પદાર્થોનું વર્ગીકરણ. અંગ્રેજીમાં તેને સેપરેશન ઓફ સબસ્ટન્સ કહીએ છીએ. જે ચેપ્ટર અંતર્ગત આપણે અલગ અલગ પદાર્થોને જે મિક્સ થયેલા હોય છે તેમને અલગ કઈ રીતના કરવા તેના વિશે સમજવાના છીએ, જાણવાના છીએ વર્ગીકરણની વિવિધ પદ્ધતિઓ વિશે. લેટ સ્ટાર્ટ. આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા ઉદાહરણોમાં જોઈએ છીએ કે મિશ્રણ એટલે કે મિક્સચરમાંથી કોઈ એક પદાર્થને અલગ એટલે સેપરેટ કરવામાં આવે છે. મિક્સચર એટલે ઘણી બધી વસ્તુઓ એકી સાથે ભેગી છે, તેમાંથી ઉપયોગી એક વસ્તુ કે બે વસ્તુને અલગ કરવામાં આવે છે. ચા ગાળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરીએ છીએ. વહેલી સવારમાં જ જ્યારે આપણે ચા પીએ છીએ તો ચામાંથી જે ચાની ભૂકી હોય છે તેને અલગ આપણે ગાળી લઈએ છીએ, બરોબર. ત્યારબાદ છે લણણી સમયે દાણાઓને ડુંડામાંથી અલગ કરવામાં આવે છે. તો બાજરી છે, બરાબર, પછી ઘઉં છે, જાર છે, એરંડા છે, આ બધાને શું હોય છે, આ રીતના એનું પેલું હોય છે, શું કહેવાય, ડુંડું, બરાબર, જેની ઉપર અહીંયા આ બધા દાણા હોય છે. તો જ્યારે લણવામાં આવે છે તો આ ડુંડામાંથી દાણાઓને શું કરવામાં આવે છે, અલગ કરવામાં આવે છે, જેથી એ બાજરીનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ માખણ મેળવવા માટે છાશ કે દહીંને શું કરીએ છીએ, વલોવીએ છીએ, બરોબર. ઉપર જ તમને ચિત્ર આપેલું છે ચોપડીની અંદર. અત્યારે તો ઇલેક્ટ્રોનિક વલોણા આવી ગયા છે, જે સ્વિચ પાડી અને વલોણું આપણે શું કરીએ છીએ, જે દહીં હોય છે તેની અંદર મૂકી દઈએ છીએ, બરોબર. આ રીતનો દહીંનું પાત્ર છે તેમાં આ રીતના વલોણું મૂકી દઈએ છીએ અને તેની ઇલેક્ટ્રિક સ્વિચ જેવી ચાલુ કરી દઈએ છીએ તો તે પોતાની પ્રક્રિયા ચાલુ કરી દે છે અને દહીં વલોવાઈ જાય છે. તે સિવાય માટીના પાત્રની અંદર લાકડાના બનેલા વલોણા સૌથી બેસ્ટ હોય છે, જેની મદદથી બહુ જ સારી છાશ બનતી હોય છે અને ગામડામાં લોકો તેનો જ ઉપયોગ કરતા હોય છે. આપણે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજીએ છીએ. ઘણીવાર તમે જે તૈયાર રૂ ખેતર ગામડામાં રહેતા હશો તો ખેતરમાંથી જે રૂ હોય છે કપાસનું, તે કપાસમાંથી આપણે જે રૂ હોય છે દીવા અગરબત્તી કરવા માટે અલગ પાડતા હોઈએ છીએ, કપાસિયાને છૂટા પાડીએ છીએ, બરોબર. એ પણ શું છે, વર્ગીકરણ જ છે. કદાચ તમે મીઠાવાળા દલિયા એટલે કે ઘઉંના ફાડાની જે વાનગી હોય છે કે પૌવા છે તે ખાધા હશે. તો એની અંદર જો તમને મરચાં દેખાય તો તમે તેને શું કરો છો, કોઈ પણ બ્રેકફાસ્ટ હોય છે કે કોઈ શાક છે જેની અંદર લીલા મરચાં પણ નાખેલા છે અને તમને લીલા મરચાં ભાવતા નથી તો કાઢીને તમે ફેંકી દો છો. ધારો કે તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે અને તેને અલગ કરવાનું કહેવામાં આવે છે, તો તમે શું કરશો? એમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને બીજા પાત્રમાં મૂકી દેશો. સરળ છે, પણ જે ખાદ્ય પદાર્થોને હવે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ તે કેરી અને જામફળ કરતાં કેવા છે, ખૂબ જ નાના છે. તો આ કન્ડિશનમાં શું કરવાનું છે, જેમ કે તમને મીઠું નાખેલ રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે, બરોબર. એક પ્યાલો છે આ રીતનો અને તેની અંદર મીઠું અને રેતી મિક્સ થયેલી છે. તો હાથ વડે રેતીના દાણા વીણીને મિશ્રણમાંથી અલગ કરવાનું વિચારવું પણ અશક્ય છે, બરોબર. હાથ વડે કંઈ રેતીના દાણા અને મીઠાને અલગ કરી શકાય નહીં. તો પહેલી જાણવા માંગે છે કે આવા પદાર્થોને અલગ કરવા માટે શું કરવું જોઈએ. કોષ્ટક 3.1ની કોલમ 1માં અલગીકરણની કેટલીક રીતો આપેલી છે. અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ 2 અને કોલમ 3ની અંદર આપેલો છે. જો કે કોલમ 2 અને કોલમ 3ની માહિતી થોડી આડીઅવળી છે. શું તમે તે પદ્ધતિને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો? તો જુઓ, ચોખામાંથી કાંકરા દૂર કરવા, એનો હેતુ શું છે કે કચરો કે નુકસાનકારક ઘટક કાંકરા છે તેને અલગ કરવા. અલગ કરેલા ઘટકનું આપણે શું કરીએ છીએ, તો આપણે જે કાંકરા જે ઘન ઘટક છે એને ફેંકી દઈએ છીએ. માખણ મેળવવા માટે દૂધને વલોવવું, તો બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકો અલગ કરવા. શા માટે?
આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. ચાની ભૂકીનું અલગીકરણ, તો તે શું આવશે? બિન ઉપયોગી ઘટકને દૂર કરવો. શા માટે? ચાને આપણે ફેંકી દઈએ છીએ. બરોબર, સમજાઈ ગયું? ચોખામાંથી કાંકરા કેમ અલગ કરવામાં આવે છે? કાંકરા એ કચરો છે, એને અલગ કરવો, અને ઘન ઘટકો છે તેને ફેંકી દેવા અને ચોખાનો ઉપયોગ કરી શકીએ. માખણને વલોવવા માટે બે અલગ અલગ ઘટકો મેળવવા છે, એટલા માટે માખણને વલોવીએ છીએ અને બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. અને ચાની ભૂકીમાં શું છે? જે નકામું છે ચાની ભૂકી, તેને દૂર કરી અશુદ્ધિને ફેંકી દઈએ છીએ અને ચાને પીવામાં ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ છે, આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં જે નુકસાનકારક પદાર્થ છે કે બિનઉપયોગી પદાર્થ છે તેને અલગ કરવો જરૂરી છે. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો પણ તેને જુદા પાડીએ છીએ. જે પદાર્થોને જુદા પાડવા હોય તેના કણો અલગ અલગ કદના કે ઘટકોના હોવા જોઈએ. તેઓ દ્રવ્યની જે 3 અવસ્થા છે તેમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે છે. બરાબર, ઘન હોઈ શકે છે, પ્રવાહી કે વાયુ. બરોબર, જેમ કે ખાંડ અને પાણીને આમ તો એને છૂટા પાડવા શક્ય નથી, પણ ખાંડ અને પાણી એ શેનું ઉદાહરણ છે? પાણી એ પ્રવાહી છે અને ખાંડ એ ઘન છે. અથવા તો પાણી અને રેતી, તો રેતી એ ઘન છે અને પાણી એ પ્રવાહી છે. બરોબર, તો આ રીતના અલગ અલગ જે પદાર્થની અવસ્થાઓ છે તેમાં તે હોઈ શકે છે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે. તો આ જે જુદા જુદા ગુણધર્મો ધરાવતા પદાર્થો છે એમને અલગ કરવા હોય તો કઈ રીતના કરવા, તે જ વસ્તુ આગળ આપણે ચેપ્ટરની અંદર જોવાના છીએ. નમસ્કાર, ધોરણ 6 વિજ્ઞાન, પાઠ 3 છે પદાર્થોનું અલગીકરણ. વિડીયોનો આ બીજો ભાગ છે, જેમાં હવે આપણે અલગીકરણની પદ્ધતિઓ, મેથડ ઓફ સેપરેશન જોવાના છીએ. આપણે એકબીજામાં મિશ્ર થયેલા પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું. તમે કદાચ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિઓને જોઈ પણ હશે. જેમાં પહેલી પદ્ધતિ છે હાથ વડે વીણવું. હવે અંગ્રેજી શબ્દ છે હેન્ડ પિકિંગ. જો તમે ક્યાંય હિન્દીમાં કોઈ લેક્ચર જુઓ તો તેની અંદર હેન્ડ પિકિંગ શબ્દ વપરાયો હશે. બરાબર, તો જેથી તમને આઈડિયા રહે. પ્રવૃત્તિ 2 છે, દુકાનમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલીને વર્ગખંડમાં લાવો. બરોબર, હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો. શું તમને કાગળ પર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે? નહીં, એવું નહીં હોય. જેમ કે તમે જે અનાજ ઘરમાં લાવતા હો છો તેની અંદર પણ શું હોય છે? કાંકરા છે, ફોતરા છે. બરોબર, જેનું તૂટેલા દાણા છે, બીજા અનાજના દાણા પણ હોય છે. બરોબર, જેમ કે ઘઉંની રોટલી આપણે ખાઈએ છીએ તો ઘરમાં જે એનું શું કહેવાય, દૈણું કરવામાં આવે છે, તો એની અંદર આ બધું મિક્સ થયેલું હોય છે, જેમાંથી તમારા મમ્મી નકામી વસ્તુઓને અલગ કરીને ત્યારબાદ ઘંટી કે ઘંટીની મદદથી દૈણું કરતા હોય છે અને લોટ બનતો હોય છે, જેમાંથી કે રોટલી બને છે. તો તમે તમારા હાથ વડે કાંકરા, ફોતરા અને અન્ય અનાજને દૂર કરો. આ હાથ વડે વીણવાની એટલે કે હેન્ડ પિકિંગ પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે કઠોળમાંથી થોડા મોટા કદનો કચરો, જેમ કે માટીના કાંકરી છે, કાંકરા છે, ફોતરા છે, દૂર કરવા માટે થાય છે. બરોબર, હાથ વડે વીણવાની પદ્ધતિ હેન્ડ પિકિંગ. આવા કચરાનો જથ્થો બહુ મોટો હોતો નથી, તો આવી કન્ડિશન હોય જેમાં થોડો ઘણો કચરો હોય અનાજની અંદર, તો એમાં હેન્ડ પિકિંગ પદ્ધતિની મદદથી આપણે અન્ય પદાર્થોને સરળતાથી દૂર કરતા હોઈએ છીએ. તે પછી છે અનાજનું છડવું એટલે કે થ્રેશિંગ. તો પાકની લણણી, હાર્વેસ્ટિંગ પછી તમે ઘઉં અથવા ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે. બરોબર, ખેતરની અંદર આ રીતના ઘઉં કે બાજરીનો પાક હોય છે, તેના જે આ ડુંડા હોય છે તેને શું કરવામાં આવે છે? અહીંયાથી કાપી લેવામાં આવે એટલે લણણી કરવામાં આવે છે. બરોબર, જેને અંગ્રેજીમાં હાર્વેસ્ટિંગ કહે છે. બરોબર, અને આ જે ડુંડા છે તેનો આવી રીતના ખેતરની અંદર ઢગલો કરવામાં આવે છે. તો લણણીની પ્રક્રિયા પૂરી થાય પછી શું આવશે? થ્રેશિંગ એટલે કે અનાજનું છડવું. તો જોઈએ તે શું છે. દાણા કાઢતા પહેલા શું કરવામાં આવે છે? બાજરીને તડકામાં બાજરીને સૂકવી દેવામાં આવે છે. બાજરી છે, ઘઉં છે, કોઈ પણ અનાજ છે. દરેક ડુંડાની અંદર અનાજના દાણાઓ રહેલા હોય છે આ રીતના.
તો ખેતરમાં રહેલા સેંકડો ડુંડામાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો. ખેડૂત કઈ રીતે ડુંડામાંથી અનાજના દાણાને અલગ કરે છે? વૃક્ષ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ અનાજના દાણા તો કેરી કે જામફળ કરતાં કેવા હોય છે? ખૂબ જ નાના હોય છે. તો કેરીની જેમ એક એક તોડીને દાણા અલગ કરી શકાય નહીં. ડુંડામાંથી દાણાને કઈ રીતના અલગ કરવામાં આવે છે? તો આ જે પદ્ધતિ છે તે રીતને છાડવું એટલે કે થ્રેસિંગ કહે છે. આ રીતમાં તમે દાણાને ડુંડાથી અલગ કરવા માટે શું કરવામાં આવે છે? તેને ઝૂંડવામાં આવે છે, એટલે કે કોઈ મજબૂત ધોકા જેવી વસ્તુની મદદથી અહીંયા પડ્યા છે ડુંડા, એને કૂટવામાં આવે છે. બરોબર, આ પદ્ધતિ તમે ગામડાની અંદર જોઈ હશે. જે લોકો ગામડામાં રહે છે તેમણે અહીંયા આકૃતિ પણ તમને આપેલી છે. કેટલીક વાર બળદથી મદદથી પણ આ કામ થાય છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે. બરોબર, તો આપણે છડવાની એટલે કે થ્રેસિંગની પ્રક્રિયા અનાજની અંદર પૂરી કરી. આપણે આખી પ્રોસેસ જોઈ રહ્યા છીએ. બરોબર, સૌપ્રથમ પાક ખેતરમાં થાય છે, ત્યાંથી લણવાનું, લણ્યા પછી છડવાનું, છડવા પછી શું આવશે? ઉપણવું, જેને શું કહે છે? વિનોઇંગ. તો સૂકી રેતી સાથે લાકડાનો વેર કે સૂકા પાંદડાનો ભૂકો મિક્સ કરો. બરોબર, રેતી, એની અંદર લાકડાનો વેર અને સૂકા પાંદડાનો ભૂકો, આ બંને મિક્સ કરવાનું છે. આ મિશ્રણને થાળી કે છાપા ઉપર મૂકો અને ધ્યાનથી જુઓ તો બંને ઘટકો તમને કેવા અલગ દેખાશે? રેતી અને બીજું શું છે? લાકડાનો વેર અને સૂકા પાંદડા. તો આ જે મિશ્રણ છે તેને હાથ વડે અલગ કરી શકાય નહીં. તો અલગ કરવા માટે શું કરવાનું છે? આ જે તમે વસ્તુ લીધી છે, બરોબર, તેને એક પાત્રની અંદર લેવાની છે. આમાં શું છે? રેતીનો ભૂકો, રેતી, લાકડાનો ભૂકો, લાકડાના વેરનો ભૂકો અને પાંદડાનો ભૂકો. આ પાત્રને એક ઊંચી જગ્યાએ ઊભા રહેવાનું છે તમારે, આ રીતના હાથ ઉપર પકડીને, અને તેને ધીમે ધીમે પાત્રને નમાવાનું છે, ધીમે ધીમે નીચે પડે એ રીતનો. તો શું થશે? રેતી અહીંયા નીચે પડશે અને લાકડાનો ભૂકો છે, વેર છે લાકડાનો, અને સૂકા પાંદડાનો ભૂકો છે તે પવનના લીધે ઉડીને દૂર થશે. આ રીતના રેતી અલગ થશે. તો આ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખેડૂત શું કરે છે? અનાજને અલગ પાડે છે. જેમ કે આપણે સૌપ્રથમ પ્રોસેસ શું જોઈ? બાજરીના દાણાની લણણી કરી, લણણીને કૂટીને દાણાને અલગ કર્યા. હજુ પણ દાણાની અંદર ફોતરા રહી ગયા છે નાના નાના, તો તેના માટે શું કરવામાં આવશે? બાજરીને આ રીતના ઉપણવામાં આવશે, એટલે ફોતરા ઉડીને દૂર જશે અને અહીંયા તમને શુદ્ધ બાજરી પ્રાપ્ત થશે. તો ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરીને શું કરે છે? અનાજના દાણામાંથી ફોતરા દૂર કરે છે. બરોબર, અને ઉપણવાના પ્લેટફોર્મની નજીક ઢગલો બનાવે છે. ફોતરાનો ઉપયોગ શું થાય છે? પશુઓ તેને ચારા તરીકે ખોરાક માટે ઉપયોગમાં લે છે. આગળની પદ્ધતિ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ. સબસ્ક્રાઇબ. નમસ્કાર, ધોરણ 6 વિજ્ઞાન છે, જેની અંદર આપણે ચેપ્ટર 3 પદાર્થોનું અલગીકરણ જોઈ રહ્યા છે. વિડીયોનો ત્રીજો ભાગ છે. એની અંદર હવે જોઈશું ચાળવું એટલે કે સ્વિંગ. તો હવે આપણે છેલ્લે શું જોઈ ગયા? અનાજના દાણા એકદમ શુદ્ધ ફોર્મેટમાં આપણા ઘર સુધી પહોંચી ગયા છે, અને હવે આપણે શું કરવાનું છે? દળીને તેની રોટલી બનાવવાની છે. પરંતુ તે પહેલાં શું કરવાનું છે? આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે તો એમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે. તો આપણે શું કરીએ છીએ? ચાળીએ છીએ. બરોબર, આ રીતના ઘરમાં ચાળણી હોય છે અને તેની અંદર આ રીતના લોટ હોય છે. લોટને ચાળવામાં આવે છે. લોટ નીચે પડી જાય છે અને જે કચરો હોય છે તે ચાળણીની અંદર રહી જાય છે. આ રીતના તમને શુદ્ધ લોટ મળી જાય છે, જેમાંથી તમે રોટલી બનાવી શકો છો. તો ચાળણીના જે છિદ્રો હોય છે, ઓકે, આ વસ્તુ જોઈ ગઈ, ચાળણીમાં રહી જાય છે. તે પછી અહીંયા શું આપેલું છે? અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા શું કરવામાં આવે છે? ફોતરા અને કાંકરા જેવી અશુદ્ધિઓ દૂર કરાય છે. દળનું દળાવતા પહેલા આપણે શું કરીએ છીએ? ઘઉંમાંથી ફોતરા, કાંકરા અલગ કાઢી લઈએ છીએ. સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉંને એક ત્રાંસા ચાળણા કે મોટી ચાળણી પર નાખવામાં આવે છે. ચાળણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં જે રહી ગયેલા કાંકરા, ડાંખળા અને ફોતરા છે તેને દૂર કરે છે. તમે આવા જ ચાળણા કઈ જગ્યાએ જોયા હશે? જે કડિયા કામ કરતા લોકો હોય છે
તે રેત ચાળવા માટે આ પ્રકારના ચાળાનો ઉપયોગ કરતા હોય છે, જેમાં તેમને એકદમ શુદ્ધ રેત અહીંયા નીચે મળે છે, બરાબર. અને રેતની અંદર જે મોટા મોટા કાંકરા હોય છે તે ચાળણાની અંદર રહી જાય છે, એટલે જે શુદ્ધ રેત છે તેને સિમેન્ટ સાથે ભેળવીને બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ પ્રવૃત્તિ 4 છે, જેની અંદર તમને શું કીધું છે, લોટ લેવાનો છે, શાળાની અંદર લોટ લાવવાનો છે અને ચોકનો ભૂકો કરવાનો છે, અને લોટ અને ચોકના ભૂકાને મિક્સ કરવાનો છે. શું આ ભૂકાને આપણે ચાળીને દૂર કરી શકીશું? નહીં કરી શકીએ. ચાળવાની ક્રિયા અહીંયા વપરાશે નહીં. તો આગળ આપણે હવે કેટલીક અન્ય ક્રિયાઓ જોવાના છીએ, જેની અંદર છે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, એટલે સેડિમેન્ટેશન, ડિકેન્ટેશન એન્ડ ફિલ્ટ્રેશન. તો ઘણી વખત એવું હોય છે કે વીણવાથી કે ઉપણવાથી ઘટકોને અલગ કરાઈ શકાય નહીં. જેમ કે ચોખા કે કઠોળમાં ધૂળ કે માટી જેવી વજનમાં ખૂબ જ હલકી હોય એવી અશુદ્ધિઓ છે, બરોબર. ચોખા છે, ધારો કે આ પાત્ર છે, પાત્રની અંદર ચોખા છે, ચોખાની અંદર ઝીણી ઝીણી ધૂળ છે. તો રાંધતા પહેલા શું કરાય છે, ચોખા કે કઠોળમાંથી આને અલગ કરવા માટે શું કરવામાં આવે છે, ધોઈ નાખવામાં આવે છે, બરોબર. તો ધૂળના કણો જે છે એ ચોખાને ધોવાથી અલગ થઈ જાય છે અને પાણી સાથે તે વહી જાય છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે, ચોખા કે ધૂળ. શા માટે? શું તમે જોયું કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે? જેમ કે આ રીતનો પ્યાલો છે, આની અંદર પાણી ભરેલું છે પણ કેવું છે, ધૂળવાળું છે. તો થોડી વાર એમને એમ રહેવા દઈ અને પાત્રને નમાવીશું તો પાણી નીચે જશે અને ધૂળ તળિયે બેસી જશે. એવું શા માટે થશે? કારણ કે ધૂળ રહી એ વજનમાં કેવી છે, વધારે છે, એટલા માટે એવું થશે. તો જ્યારે મિશ્રણમાં રહેલ વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો આને શું કહેવાય, નિક્ષેપણ કર્યું કહેવાય, બરોબર. પ્યાલાની અંદર ધૂળવાળું તમે પાણી હતું એ પાણીને ધીમે ધીમે તમે નીચે નમાવ્યું એટલે પાણી બીજા પાત્રમાં આવી ગયું અને ધૂળ રહી ગઈ પ્યાલામાં. આ જે પ્રક્રિયા કરી આને તમે શું કહેશો, નિક્ષેપણ એટલે કે સેડિમેન્ટેશન કહેવામાં આવે છે. જ્યારે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહેવામાં આવે છે. નીચે બેસી જાય એ પદ્ધતિને નિક્ષેપણ અને પાણીને દૂર કરવામાં આવે ધૂળવાળું એને શું કહેવામાં આવે, નિતારણ. ચાલો થોડા અન્ય મિશ્રણ શોધીએ જેને નિક્ષેપણ અને નિતારણથી આપણે અલગ કરી શકીએ છીએ. આ સિદ્ધાંત એકબીજામાં ભળી ન જાય તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે પણ વપરાય છે. એક્ઝામ્પલ છે તેલ અને પાણી. તમે આ વસ્તુ ટ્રાય કરજો. એક બોટલ હોય કે પ્યાલો હોય, તેમાં થોડું તેલ લેવાનું છે અને થોડું પાણી લેવાનું છે. તો એમાં પાણી અલગ રહેશે અને એક્ઝેક્ટ તેલ અલગ રહેશે. વચ્ચે એક સ્તર દેખાતું હશે જ્યાંથી પાણી અને તેલ એકબીજાથી અલગ પડતા હશે. જો તમે તેને હલાવશો તો મિક્સ જરૂર થશે, પણ ફરી પાછા મૂકી દેશો તો તેલ અને પાણી અલગ અલગ તમને ક્લિયર દેખાશે. એ પાત્રની અંદર પારદર્શક પાત્ર લેવાનું. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડો સમય રહેવા દેવામાં આવે તો જુદા સ્તર બનાવે છે. ઉપરનું સ્તર બનાવતા ઘટકને નિતારણ દ્વારા, તો અહીંયા જે ઉપર ધારો કે ઉપર તેલ છે અને નીચે પાણી છે, તો શું કરવાનું છે, આ પાત્ર નમાવાનું છે અને તેલ બીજા પાત્રમાં લઈ લેવાનું છે. તો નિતારણ પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો અને તેલને પાણીથી અલગ કરી દીધું. ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. તો ચા બનાવ્યા બાદ ચાની જે ભૂકી છે એને દૂર કરવા શું કરીએ છીએ, ગળણીનો ઉપયોગ કરીએ છીએ. નિતારણ કરવાનો પ્રયત્ન કરો, થોડી મદદ કરશે, પરંતુ શું થોડી પત્તી તમારી ચામાં રહી જાય છે. જેમ કે ચા આપણે બનાવ્યો અને ચાને આ રીતના ગળણી લીધા વગર ડાયરેક્ટલી બીજા પદાર્થમાં લેશું તો થોડો ઘણો ચા તો એમાં આવી જ જશે. શું ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે? આ પદ્ધતિને શું કહે છે, ગાળણ કહે છે. તો ચા જે છે તેમાંથી ચાની જે ભૂકી છે એને દૂર કરવા માટે નિતારણ પદ્ધતિ કામમાં આવશે નહીં. કઈ પદ્ધતિ કામમાં આવશે, ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ. નિક્ષેપણ કે નિતારણનો ઉપયોગ તેની અંદર થશે નહીં. ગળણીની જરૂર પડશે તો જ તમે પ્યોર ચા મેળવી શકશો, બરાબર. તો ચામાંથી
ચાની ભૂકીને અલગ કરવા માટે કઈ પદ્ધતિ બેસ્ટ રહેશે? ગાળણ, ના કે નિતારણ. ચાને નિતારીને અલગ કરાશે નહીં, ગળણી ના હોય તો એ પદ્ધતિ વાપરી શકાય. ચાલો આપણે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ લઈએ. શું આપણે સૌ દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી પીએ છીએ? કેટલીક વાર નળમાં પાણી જે આવે છે તે ડહોળું હોય છે. ખાસ કરીને જે વરસાદ પછી તળાવ કે નદીમાં લાવેલું પાણી પણ ડહોળું હોય છે. તો હવે આપણે જોઈશું કેટલીક અલગ પદ્ધતિઓ જેની મદદથી પાણીમાંથી માટીને અલગ કરી શકાશે, જે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ. નમસ્કાર. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 પદાર્થોનું અલગીકરણ વિડીયોનો આ ચોથો ભાગ છે, જેની અંદર હવે આપણે પ્રવૃત્તિ 5 જોઈશું. તળાવ કે નદીમાંથી થોડું ડહોળું પાણી લો. એના માટે તમારે જરૂરી નથી કે તળાવ કે નદીએ જવું જોઈએ. સામાન્ય પાણીને પણ તમે ડહોળું કરી શકો છો. જો તે ના મળે તો પ્યાલામાં પાણી લઈ માટી નાખો. એ જ વસ્તુ કીધી છે. અને અડધો કલાક એમને એમ રહેવા દો અને જુઓ શું થશે. માટી નીચે તળિયે બેસી જશે. આ પદ્ધતિને તમે શું કહેશો? હવે પાણીને ડિસ્ટર્બ ના થાય એ રીતના પ્યાલાને થોડો નમાવાનો છે. ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો. આ રીતને તમે શું કહેશો? શું બીજા પ્યાલામાં તમે જે પાણી બીજા પ્યાલામાં નાખ્યું તેને આપણે શું કહીશું? નિતારણ. નીચે પડી રહ્યું એ નિક્ષેપણ. શું બીજા પ્યાલામાં રહેલ પાણી હજુ પણ ડહોળું કે કથ્થાઈ રંગનું છે? બરોબર, તમે અહીંયા બીજા પ્યાલામાં પાણી લીધું છે તેની અંદર પણ થોડો ઘણો ડહોળાશ તો હશે જ. તો આ ડહોળા જે પાણી છે ડહોળું, તેને શું કરવાનું? ગાળી લેવાનું છે. તો ચાની ગળણી કામ લાગશે નહીં. શું જોશે? કાપડના ટુકડા વડે તેને ગાળવાનું છે. તો કાપડનો ટુકડો છે તેમાં દોરાઓ વચ્ચે નાના છિદ્રો હોય છે. આ જે છિદ્રો છે એને આપણે ગાળણ તરીકે ઉપયોગમાં લેવાના છે. જો પાણી હજુ પણ ડહોળું હોય તો નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને દૂર કરી શકાય. તો આપણે ડહોળા પાણીને કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો? પડ્યું રહેવા દીધું, નિક્ષેપણ, નિતારણ અને ત્યારબાદ શું કર્યું? તેનું ગાળણ કર્યું. એ રીતનો અંતમાં આપણને શું મળે છે? શુદ્ધ પાણી મળે છે. તો પ્રાચીન સમયની અંદર આ પદ્ધતિઓ વપરાતી હતી પાણીને શુદ્ધ કરવા માટે. જ્યારે બોર ન હતા, બરોબર, અને હતા તો પણ જ્યારે વરસાદનું પાણી હતું અને એ પાણી તળાવમાં એકઠું થતું અને લોકો તળાવના પાણીનો ઉપયોગ પીવા માટે કરતા. તો આ રીતના અલગ અલગ પદ્ધતિઓની મદદથી તે પાણીને શુદ્ધ કરવામાં આવતું હતું. ગાળણ પાત્ર એક આવી જ ગળણી છે જેમાં શું હોય છે? ખૂબ નાના છિદ્રો હોય છે. આકૃતિ 3.9 ગાળણ પાત્રને કઈ રીતમાં ઉપયોગમાં લેવું તે દર્શાવે છે. એક મિનિટ, વેર ઇઝ 3.9? ઓકે, 3.8 અહીંયા છે અને આકૃતિ 3.9 અહીંયા છે. મતલબ કે કોઈ કાપડનો ટુકડો છે તો એને આ રીતના શંકુ આકારમાં વાળી દેવાનો અને ત્યારબાદ એમાં પાણી રેડવાનું. તો જે ઘન કણો છે એમાં પસાર થઈને ગાળણ પાત્રની અંદર અહીંયા જ ઘન કણો રહી જશે અને અહીંયા તમને શુદ્ધ પાણી મળશે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાં જે બીજ હોય છે કે જે માવાનો ગર હોય છે તેને દૂર કરવા શું કરવામાં આવે છે? ગાળવામાં આવે છે. જેમ કે તમે પપૈયાનો રસ બનાવ્યો તો તેને ગાળો એટલે શું થશે? રસ નીચે પડી જશે અને એનો જે જથ્થો છે માવાનો તે શેમાં રહેશે? ગળણીમાં રહી જશે. આપણા ઘરમાં વપરાતા કોટેજ ચીઝ પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે. તમે જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીમ્પા ઉમેરીએ એટલે શું બની જાય છે? પનીર બની જાય છે. જેથી ઘન પનીરના કણો તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ જે પાતળું કાપડ છે કે ગળણી છે એની મદદથી ગાળીને પનીરને શું કરવામાં આવે છે? અલગ કરી દેવામાં આવે છે. તે પછી શું છે? બાષ્પીભવન, જેને અંગ્રેજીમાં કહે છે ઇવાપોરેશન, જેના માટે પ્રવૃત્તિ 6 છે. બીકરમાં પાણી લો અને 2 ચમચી મીઠું નાખીને હલાવો. પાણીના રંગમાં કોઈ ફેરફાર થશે? નહીં થાય. તો શું થશે? શું તમે હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાશે? નહીં. મીઠાવાળું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો. ઉકળશો એટલે બીકરમાં મીઠું તમને પાછું મળી જશે.
આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને તેના મિશ્રણમાંથી અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? બાષ્પીભવનનો. બરાબર, પાણીને મીઠાને મિક્સ કર્યું, પછી પાણીને ગરમ કર્યું, તો જે મીઠું પાણીમાં ભળી ગયું હતું, તો પાણી તો ઉડી ગયું વરાળ સ્વરૂપે, અને વધેલું જે મીઠું હતું તે પડ્યું રહ્યું. તો આ જે પદ્ધતિ છે તેને બાષ્પીભવન એટલે કે ઇવાપોરેશન કહે છે. પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન ઇવાપોરેશન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા ઓટોમેટિક સતત થતી હોય છે સૂર્યની ગરમીને લીધે. તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર હોય છે મિક્સ થયેલા, એમાંનો જ એક ક્ષાર મીઠું છે. તો જ્યારે દરિયાના પાણીને એક ચીચરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં એટલે કે વરાળમાં ફેરવાય છે, અને થોડા જ દિવસોમાં પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને ઘન ક્ષારો રહી જાય છે. આ જે ઘન ક્ષારો છે તેને વધુ શુદ્ધિકરણ કરી અને તેમાંથી મીઠું મેળવવામાં આવે છે, જેને મીઠાની ખેતી કહે છે. જે લોકો દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા હોય છે તે આ પ્રકારે મીઠાની ખેતી કરતા હોય છે. બરોબર, આ રીતનો ચેરાપાળી કરી દે છે, તેમાં દરિયાનું પાણી લાવે છે અને પાણી અહીંયા ભરાઈ જાય છે. ખેતરની અંદર જે પદ્ધતિ હોય એ જ રીતના ચેરાપાળી. બરોબર, હવે સૂર્યનો પ્રકાશ પડે એટલે પાણી ગરમથી ઉડી જશે, એટલે અહીંયા દરિયાના જે ક્ષાર છે તે વધશે, જેની અંદર અલગ અલગ શુદ્ધિકરણની પ્રક્રિયાથી શુદ્ધ મીઠું અલગ કરી દેવામાં આવશે. અલગીકરણની એક કરતાં વધી પદ્ધતિનો ઉપયોગ. આપણે મિશ્રણમાંના પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ શીખ્યા. ઘણીવાર મિશ્રણમાં જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ કાફી નથી. તો આ પરિસ્થિતિમાં વધુ પદ્ધતિનો ઉપયોગ જોઈશું, જે નેક્સ્ટ વિડીયોની અંદર. ધોરણ 6 વિષય વિજ્ઞાન, તેનું પ્રકરણ 3 છે પદાર્થોનું અલગીકરણ, જેનો આ વિડીયોનો 5મો ભાગ આપણે જોવા જઈ રહ્યા છીએ. પ્રવૃત્તિ 7, રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું? આપણે એ જોઈ ગયા છીએ કે આ મિશ્રણના અલગીકરણ માટે હાથથી વીણવાની રીત એ ખાસ ઉપયોગી નથી. રેતી અને મીઠા માટે તો શું કરવું પડશે? આ મિશ્રણને બીકરમાં રાખી પાણી ઉમેરો અને બીકરને એમનું એમ રહેવા દો. બરોબર, આ રીતના બીકર લેવાનું છે, રેતી અને મીઠું એમાં નાખવાનું છે અને પાણી નાખવાનું છે. થોડો સમય એમને એમ રહેવા દો તો શું થશે? રેતી નીચે તળિયે બેસી જશે. તો આ રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય છે, જે આપણે આગળ ડહોળા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવાની પ્રક્રિયામાં જોઈ ગયા કે નિતારણ અને ગાળણથી કઈ રીતના પ્રોસેસ આખી થઈ શકે છે. નિતારેલા પ્રવાહીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં મિશ્રણમાં હતું તે મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણીને અલગ કરવાના છે, જે આપણે જાણીએ છીએ કઈ રીતના થશે. આ પ્રવાહીને કેટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો અને કેટલીને ગરમ કરો. તમે જોશો કે નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે. ત્યારબાદ શું કરવાનું છે? ધાતુની એક પ્લેટમાં બરફ લેવાનો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેટલીના નાળચાથી ઉપર પકડી રાખવાનો છે. તમે શું અવલોકન કર્યું? કેટલીના બધા પાણીને ઉકળીને ઉડી જવા દો. જ્યારે વરાળ છે એનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે તો એનું સંઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંઘનનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતી ક્રિયા એટલે શું કહેવાય? ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન. પાણીમાંથી વરાળ બને તો બાષ્પીભવન, અને વરાળમાંથી પાછું પાણી બને તો ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન કહેવામાં આવે છે. તમે ક્યારે થોડીવાર પહેલા જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપાને જોયા છે? બરોબર, આ રીતના તમે તપેલીની અંદર દૂધ ઉકાળો છો. બરાબર, તો અહીંયા જ્યારે તેને ઢાંકેલી હોય છે તો આ ઢાંકણના નીચેના ભાગમાં શું થાય છે? પાણીના ટીપા જામી જાય છે. આ વસ્તુ તમે જોઈ હશે દૂધના પાત્રને જ્યારે ગરમ કરીએ છીએ. બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જાય પછી કેટલીમાં શું રહેશે? તો આ રીતે
એટલીમાં મીઠું રહેશે. આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન આટલી બધી પ્રક્રિયાઓની મદદથી મીઠું, રેતી અને પાણી આ 3 વસ્તુને શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. પહેલી જ્યારે મીઠાને તેના રેતી સાથેના મિશ્રણમાંથી પાછું મેળવતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલ પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. આગળ જોયું તેમ તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી બહુ થોડું મીઠું પાછું મેળવી શકી. તો શું ભૂલ થઈ હશે તેનાથી? શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? કેન વોટર dissolve any amount of substance? પ્રકરણ 2માં આપણે જોયું કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ એટલે કે સોલ્યુશન બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેવું આપણે કહીએ છીએ જ્યારે તેઓ પાણીમાં મિક્સ થઈ જાય છે ત્યારે. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ પદાર્થો ઉમેરતા જઈશું તો શું થશે? તો આગળ એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 8. તમને એક બીકર કે નાનું પાત્ર, 1 ચમચી મીઠું અને પાણી આટલી વસ્તુ જોશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લેવાનું છે. આ છે બીકર, તેમાં આટલે સુધી પાણી લેવાનું છે. 1 ચમચી મીઠું લઈ તેમાં ઓગાળવાનું છે, હલાવવાનું છે. ફરીથી 1 ચમચી નાખવાનું છે, ફરીથી હલાવવાનું છે. દર વખતે 1 ચમચી નાખવાનું છે અને હલાવવાનું છે. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે શું નોંધ્યું? થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. મીઠાની ઓગળવાની ક્ષમતાથી તે હવે પાણીની પૂરી થઈ છે. તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. તો હવે જે દ્રાવણ છે તે કેવું થઈ ગયું છે? પાણીનું સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ થઈ ગયું છે. પહેલીને રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવાના પ્રયત્નમાં શું ભૂલ થઈ હશે તેનો સંકેત અહીં રહેલો છે. સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જેટલું જરૂરી હોય એના કરતાં વધુ મીઠું હશે. તો આ મીઠું ક્યાં ગયું હશે? અદ્રાવ્ય રહી ગયું હશે અને રેતી જોડે જ રહી ગયું હશે. અને રેતીમાં હતું એટલે તે પાછું મળ્યું નહીં. તેણે વધારે પાણીનો ઉપયોગ કર્યો હોત તો એની મુશ્કેલી દૂર થઈ શકી હોત. ધારો કે તેની પાસે મિશ્રણમાં રહેલા બધા મીઠાને ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો શું બીજો કોઈ રસ્તો છે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે પહેલાં વધુ મીઠું ઓગાળી શકાય? તો બીજો રસ્તો જોઈશું પ્રવૃત્તિ નંબર 9ની મદદથી. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી વધુ મીઠું ઓગાળવાનું બંધ ના થાય. તો મીઠાનું તમને સંતૃપ્ત દ્રાવણ મળી ગયું. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું? બીકરના તળિયે રહેલ અદ્રાવ્ય મીઠાનું શું થશે? ઓગળી જશે. જો હા, તો ગરમ કરવાથી હજુ થોડું વધુ મીઠું ઓગળશે. આ ગરમ દ્રાવણને ઠરવા દેવાનું છે. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાશે? નહીં. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. ત્યારબાદ છે, શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ. તો પ્રવૃત્તિ 10 છે તે માટે 2 પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. 1 પ્યાલામાં 1 ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. 2 પ્યાલા, બંનેમાં અડધો કપ પાણી, 1 પ્યાલામાં 1 ચમચી મીઠું, ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે? મીઠું નાખતા જવાનું છે. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે આ કોષ્ટકમાં લખવાનું છે. આ જ પ્રવૃત્તિ ખાંડ વડે કરવાની છે. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય એવા ઘણા પદાર્થો વડે આપણે કરી શકીએ છીએ. કોષ્ટક 3.2 પરથી તમે શું નોંધ્યું? તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. બરોબર. ખાંડ, મીઠું બધાનું ઓગળવાનું પ્રમાણ કેવું હશે? અલગ અલગ રહ્યું હશે. તો આપણે પદાર્થોને અલગીકરણ કરવાની કેટલીક પદ્ધતિઓ જોઈ. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળા, લેબોરેટરીમાં પણ વાપરી શકીએ છીએ. બરોબર. જે લેબ હોય છે જેમાં તમે પ્રયોગ કરતા હો છો
તેની અંદર આ પદ્ધતિઓ વપરાતી હોય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પ્રવાહીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. બરાબર. જો દ્રાવણમાં પદાર્થ વધુ ના ઓગળે તો દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ત્યારબાદ છે પારિભાષિક શબ્દો. તો વલોવવું, ચર્નિંગ, ઘનીભવન, કન્ડેન્સેશન, નિતારણ, ડિકેન્ટેશન, બાષ્પીભવન, ઇવાપોરેશન, ગાળણ, ફિલ્ટ્રેશન, હાથથી વીણવું, હેન્ડપીકિંગ, સંતૃપ્ત દ્રાવણ, સેચ્યુરેટેડ સોલ્યુશન, નિક્ષેપણ, સેડિમેન્ટેશન, ચાળવું, સ્વિંગ, દ્રાવણ, સોલ્યુશન, છડવું, થ્રેશિંગ અને ઉપણવું એટલે વિનોઇંગ. સારાંશની વાત કરવામાં આવે આખા ચેપ્ટરની સમરી તો હાથ વડે વીણવું, ત્યારબાદ ઉપણવું જોયું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગાળણ, પદાર્થોને મિશ્રણમાંથી અલગ કરવા માટે કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ. અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરા અને કાંકરા, બરોબર, એટલે વીણવાની પદ્ધતિ. ફોતરાને ઉપણીને દાણાથી અલગ કરવામાં ઉપણવાની પદ્ધતિ. મિશ્રણમાં ઘટકોના જે કદ છે તેની ભિન્નતા હોય તો અલગ કરવા માટે શું આવી ગયું? ચાળવું અને ગાળવું, બરોબર. લોટને ચાળવું અને ચાને ગાળવું. પાણી અને રેતીના મિશ્રણમાં રેતી પાણીના તળિયે બેસી જશે અને પાણી નિતારણ દ્વારા અલગ. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોના અલગીકરણ માટે ગાળણ, ચાની અંદર જે વાપરીએ છીએ. પ્રવાહી તેની બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા એટલે બાષ્પીભવન. પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરવા બાષ્પીભવન વપરાતું હોય છે. પાણીમાં મીઠું. સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ જેમાં પદાર્થ વધુ ઓગળી શકે નહીં. દ્રાવણને ગરમ કરવાથી પદાર્થ વધુ ઓગળી શકે. પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થાની અંદર ઓગાળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. શોર્ટ વિડીયો, ટૂંકા વિડીયોની સાથે આખા ચેપ્ટરનો સમગ્ર વિડીયો પણ અપલોડ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ.